નમસ્કાર. જીટીપીએલ ગુજરાતી ચેનલના તમામ કલા રસિક દર્શકોનું સ્વાગત કરતા હું નિકુંજ વૈશ્યક ફરીથી એક વખત આપની સમક્ષ ઉપસ્થિત છું. આપણે સૌ જાણીએ છીએ કે વીણેલા મોતી કાર્યક્રમ અંતર્ગત આપણે એવા તસવીરકારોની જીવનયાત્રા જાણવાનો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેઓ આજે હયાત નથી. ગત અંકમાં આપણે વન્યજીવ ફોટોગ્રાફર શ્રી સુલેમાન પટેલની એમની સિંહોની ફોટોગ્રાફીની આપણે યાત્રા જાણી હતી. આજે આપણે એવા જ એક આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર જીવનયાત્રા જાણીશું. એ ફોટોગ્રાફર એવા છે, પોતાની લગન, મહેનત અને ચીવટપૂર્વક કામ કરવાથી તેમણે પોતાની જાતને એક આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર તરીકે પોતાની ઓળખ ઊભી કરી દીધી. માટે એમના માટે એક એવો પણ શબ્દ વપરાય છે કે સ્વનિર્મિત ફોટોગ્રાફર છે. હા, હું વાત કરી રહ્યો છું અમદાવાદના ખ્યાતનામ તસવીરકાર શ્રી સુરેન્દ્રભાઈ પટેલની. સુરેન્દ્રભાઈ પટેલના નામનો જ્યારે પણ ઉલ્લેખ થાય ત્યારે સંસ્કાર કેન્દ્ર પાલડી મ્યુઝિયમ આપોઆપ એમની સાથે જોડાઈ જાય. સુરેન્દ્રભાઈ પટેલનો જન્મ 1927ની 8 ઓક્ટોબરે થયો હતો. અમદાવાદના દરિયાપુર વિસ્તારનું કડવા પોળનું 200 વર્ષ જૂનું હેરિટેજ મકાન એટલે સુરેન્દ્રભાઈનું જન્મસ્થાન. સુરેન્દ્રભાઈના પિતા રામપ્રસાદ પટેલ પોતે હોમિયોપેથિક ડૉક્ટર હતા. પરિવાર આર્થિક સંપન્ન હતું અને પિતા ધાર્મિક પણ હતા. ધાર્મિકની સાથે સાથે સુધારાવાદી વિચારસરણીવાળા પણ ખરા. રામપ્રસાદ પટેલે એવું વિચારેલું કે દીકરીના ત્યાં જાન લઈને જઈ અને દીકરીના બાપુજીને આપણે આર્થિક બોજો ના આપવો જોઈએ. માટે એમણે સુરેન્દ્રભાઈના લગ્ન વખતે માત્ર પરિવારના 11 સભ્યો જ લઈને જાન લઈને ગયા હતા. અને આ જ પરંપરા સુરેન્દ્રભાઈએ પણ જાળવી. તેમના ભાણા તથા તેમના સુપુત્રના લગ્ન વખતે પરિવારના માત્ર 11 જ સભ્યો લઈ અને જાન લઈને તેઓ ગયા હતા. આવા ધાર્મિક અને સુધારાવાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રભાઈનું બાળપણ પસાર થયું. સુરેન્દ્રભાઈએ દિલ્હી ચકલા પાસે આવેલી આરસી ટેકનિકલ સ્કૂલમાં ધોરણ 10 સુધીનો અંગ્રેજી માધ્યમથી અભ્યાસ કર્યો. એ વખતે મેટ્રિક કહેવાતું હતું. ધોરણ 10 પાસ કર્યા પછી આગળ અભ્યાસ માટે HL કોમર્સ કોલેજમાં તેમણે એડમિશન લીધું અને તેમનો ભણતર ચાલુ રહ્યું. આ દરમિયાન પિતા રામપ્રસાદને એ જાણ હતી કે પુત્રનો ફોટોગ્રાફી પ્રત્યે લગાવ છે અને પુત્ર ફોટોગ્રાફી ખૂબ જ સારી કરી શકે છે. એટલે એમણે સુરેન્દ્રભાઈને એ વખતનો ક્લિક કેમેરો ભેટ આપ્યો. સુરેન્દ્રભાઈ ક્લિક કેમેરો હાથમાં આવતા કુદરતી દ્રશ્યો, લોકજીવન, મેળાઓ વગેરેની ફોટોગ્રાફી કરવા લાગ્યા. તેમના પાડેલા ફોટા તેમના મિત્રોએ વખાણ્યા, પરિવારજનોએ વખાણ્યા. આનાથી સુરેન્દ્રભાઈનો ઉત્સાહ વધ્યો અને ફોટોગ્રાફીમાં તેઓ વધુને વધુ રસ લેવા લાગ્યા. અને એ એમનો રસ એટલો વધ્યો કે તેમણે ભણવા પાછળનું ધ્યાન પણ ઓછું કરી દીધું અને કદાચ એવું કહીએ તો એમણે ભણવાનું પણ છોડી દીધું. સુરેન્દ્રભાઈને હવે એ ખબર પડી હતી કે ક્લિક કેમેરાની કોઈક મર્યાદાઓ છે, એની સગવડો ઓછી છે, જેના કારણે હું ઈચ્છું એવું પરિણામ મેળવી શકતો નથી. માટે એમણે એ વખતનો અદ્યતન કહી શકાય તેવો જર્મન બનાવટનો રોલીફ્લેક્સ 120mm કેમેરો ખરીદ્યો અને તેઓ ફોટોગ્રાફી કરવા લાગ્યા. તેમની કુનેહથી, તેમની આવડતથી ટૂંક સમયમાં જ તેઓ આજુબાજુ તેમના મિત્ર વર્તુળમાં એક ફોટોગ્રાફર તરીકે પોતાની છાપ ઊભી કરી શક્યા. આપણે સૌ જાણીએ છીએ કે પિતા રામપ્રસાદ ધાર્મિક હતા. સંન્યાસી આશ્રમના મહંત શ્રી કૃષ્ણાનંદજી સાથે તેમનો ગરોબો હતો. એ વખતે 1958માં કૃષ્ણાનંદજી કૈલાસ માનસરોવરની યાત્રાનું આયોજન કરી રહ્યા હતા. ત્યારે ડૉક્ટર સાહેબને વિનંતી કરી અને ડૉક્ટર સાહેબ પણ એમની સાથે પ્રવાસમાં જોડાયા. આ વાત જ્યારે ઘરે સુરેન્દ્રભાઈને ખબર પડી તો સુરેન્દ્રભાઈ તો ફોટોગ્રાફર અને પાછા પ્રકૃતિ પ્રેમી. તો સુરેન્દ્રભાઈએ પપ્પાને કહ્યું કે પપ્પા મારે પણ આવવું છે. થોડી આનાકાની બાદ પિતાજી પણ માની ગયા અને સુરેન્દ્રભાઈ કૈલાસ માનસરોવરની તૈયારીઓ માટે લાગી ગયા. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ મંગાવી લીધી, કલર સ્લાઇડ રોલ મંગાવી લીધા, 8mm ફિલ્મ મંગાવી, 8mm મૂવી કેમેરાની વ્યવસ્થા કરી અને પૂરી તૈયારીઓ સાથે સુરેન્દ્રભાઈ પિતાજીની સાથે સંઘમાં જોડાઈ ગયા અને ઉપડી ગયા કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા રસ્તામાં આવતા કુદરતી દ્રશ્યો, નદી, ઝરણા વગેરેની ફોટોગ્રાફી કરતા અને તેના જીવંત દ્રશ્યો
મૂવી કેમેરાથી એ ઉતારતા રહેતા. રસ્તામાં આવતા દરેક ગામોના ગ્રામ્ય જીવન, ત્યાંની સંસ્કૃતિ અને લોકજીવનને પણ તેઓ લેતા રહેતા અને એમ કરતાં કરતાં ખૂબ સરસ તેઓ કલેક્શન કરી શક્યા અને ફોટોગ્રાફી કરી. જ્યારે કૈલાસ માનસરોવરની યાત્રા પૂરી કરીને આવ્યા ત્યારે તેમના પિતા રામપ્રસાદના ચહેરા ઉપર એક સંતોષ હતો કે તેમણે માનસરોવર યાત્રા પૂરી કરી. જ્યારે સુરેન્દ્રભાઈ પટેલના ચહેરા ઉપર એવો સંતોષ હતો કે સમગ્ર માનસરોવરની યાત્રાને કેમેરામાં કંડારીને લઈને આવ્યા છીએ. કૈલાસ માનસરોવરથી પરત આવીને 8mm ફિલ્મને જાતે એડિટ કરી અને ફિલ્મ તૈયાર કરી અને 1 કલાકનો ઓડિયો વિઝ્યુઅલ શો પણ એમણે તૈયાર કર્યો. સ્લાઇડ શો તેમણે દેશના ગામડે ગામડે લોકોને બતાવ્યો. તેમનો સ્લાઇડ શોના લગભગ 100થી વધુ શો ભારતભરમાં યોજાયા. સુરેન્દ્રભાઈને એ સંતોષ હતો કે તેમણે વગર પૈસે હજારો લોકોને માનસરોવરની યાત્રા કરાવી દીધી. સાથે સાથે સુરેન્દ્રભાઈને ફાયદો પણ એ થયો કે સમગ્ર દેશભરમાં એક સારા ફોટોગ્રાફર તરીકે, ખ્યાતનામ ફોટોગ્રાફર તરીકે તેમની નામના વધવા લાગી. તેમની એક ઓળખ ઊભી થઈ. આ વાત છે 1958ની અને આજે છે 2025, એટલે લગભગ 67 વર્ષ પહેલાંની આ વાત છે. એ વખતે ફિલ્માંકન કરેલી ફિલ્મની શું પરિસ્થિતિ આજે હોય એ આપ વિચારી શકો છો. છતાં તેઓના સુપુત્ર શ્રી બ્રહ્મજ્ઞ પટેલે એ ફિલ્મને જીવની જેમ સાચવી છે. જે પરિસ્થિતિમાં છે એમાંથી થોડાક અંશ આપણને મળ્યા છે, તો આપણે થોડાક અંશ એ જોઈ લઈએ અને ત્યારબાદ ફરી સુરેન્દ્રભાઈ પટેલની જીવનયાત્રામાં આગળ વધીશું. માનસરોવર સ્લાઇડ શોએ તેઓને ખ્યાતનામ તસવીરકાર બનાવી દીધા હતા. પોતે પણ બમણા ઉત્સાહથી ફોટોગ્રાફી કરવા લાગ્યા હતા. પ્રકૃતિ પ્રેમ સુરેન્દ્રભાઈની તસવીરોમાં અંકિત થવા લાગ્યો હતો. પોતાને ફોટોગ્રાફીના વ્યવસાયમાં સ્થાયી થવા માટે અમદાવાદના ગાંધી રોડ ઉપર હોટલ ચંદ્રવિલાસની બાજુમાં સુરેન સ્ટુડિયો એમણે ચાલુ કરી. તસવીર યાત્રામાં સમયાંતરે કેમેરા તેમના બદલાતા ગયા. ક્લિક કેમેરાથી ચાલુ કરેલી તેમની તસવીર યાત્રા આગળ જતાં રોલીફ્લેક્સ કેમેરો, ત્યાર પછી રેટિના કેમેરો, ત્યાર પછી ફરી પાછો એમણે પેન્ટેક્સ કેમેરો ખરીદ્યો. પેન્ટેક્સ કેમેરો એટલે સુરેન્દ્રભાઈનો પ્રિય કેમેરો હતો. અને ત્યાર પછી ફરી એક વખત રોલીફ્લેક્સ SLR 120 કેમેરા ખરીદ્યા. જેમ જેમ કેમેરા ખરીદતા ગયા તેમ તેમ તેમની કામની ક્વોલિટી સુધરતી ગઈ અને તેમના કામમાં ઉત્તરોત્તર બદલાવ પણ આવતો ગયો. હવે 1964માં તેમના જીવનમાં પરિવર્તન લાવનારી એક ઘટના બની. એ ઘટના એ હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સંસ્કાર કેન્દ્ર પાલડી મ્યુઝિયમમાં
ફોટોગ્રાફરની જગ્યા માટે વેકેન્સી હતી. સુરેન્દ્રભાઈએ ત્યાં અરજી કરી અને ઇન્ટરવ્યૂ આપ્યું. સુરેન્દ્રભાઈની ફોટોગ્રાફીની આવડત, તેમની કુનેહ અને તેમનો સ્વભાવ આ જોઈને તેમને ફોટોગ્રાફર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને સુરેન્દ્રભાઈને ફોટોગ્રાફી કરવા માટેનું એક વિશાળ મંચ મળી ગયું. સુરેન્દ્રભાઈ 1964માં ફોટોગ્રાફર તરીકે કોર્પોરેશનમાં હાજર થયા અને 1989માં તેઓ વય નિવૃત્ત થયા. સુરેન્દ્રભાઈએ 25 વર્ષ સંસ્કાર કેન્દ્રની સેવા કરી એમ કહીએ તો ચાલે. તેમણે સંસ્કાર કેન્દ્રને ઓફિસની ઘર માન્યું છે, મંદિર માન્યું છે અને સુરેન્દ્રભાઈ જ્યારથી ચાર્જ સંભાળ્યો ફોટોગ્રાફર તરીકેનો ત્યારથી સંસ્કાર કેન્દ્રને તેમણે ધમધમતું રાખ્યું છે. તેમના કાર્યકાળમાં મોટી સંસ્થાઓ કે જેઓ ફોટોગ્રાફી એક્ઝિબિશન કરવા લાગી, ત્યાં ઘણા બધા કાર્યક્રમો થવા લાગ્યા. સુલેમાન પટેલ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ તસવીરકારોના પ્રદર્શન થયા. AL સૈયદ સાહેબનું પ્રદર્શન પણ ત્યાં થયું અને આ સુરેન્દ્રભાઈની કુનેહ અને એમના સંબંધોનું આ પરિણામ હતું. સુરેન્દ્રભાઈએ ક્યારેય સંસ્કાર કેન્દ્રના પાલડીના પૈસાને દુર્વ્યય નથી કરવા દીધો. એ વખતે સંસ્કાર કેન્દ્ર પાલડીમાં કેમેરા નહોતા અને કામ તો કરવું પડે, ત્યારે સુરેન્દ્રભાઈએ પોતાના કેમેરાથી સરકારી ફંક્શનો કર્યા પણ કામ અટકવા દીધું નથી. અને આ રીતે એમ કહીએ તો એમણે એમના કામને, એમની ફરજને પ્રેમ કર્યો છે અને ભગવાન માન્યું છે. સુરેન્દ્રભાઈની આ સેવા, આ સ્વભાવ જોઈને મ્યુનિસિપલ કોર્પોરેશને પણ તેમની કદર રૂપે એ જ્યારે 2089માં નિવૃત્ત થયા ત્યારે તેમને 2 વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. એ 2 વર્ષ પૂરા થયા પછી પણ એમને ફરીથી એક્સટેન્શન આપવા માટેની વાત કરી હતી, પરંતુ સુરેન્દ્રભાઈ એમની તબિયતના કારણે એમણે ના કહેલી. સુરેન્દ્રભાઈ વિધિવત કોઈની પાસે ફોટોગ્રાફી શીખ્યા નથી, માટે તેમના માટે સ્વનિર્મિત ફોટોગ્રાફર એવો શબ્દ પ્રયોગ થાય છે. જિજ્ઞાસુ હતા, અભ્યાસુ હતા અને ફોટોગ્રાફીમાં અન્ય કરતાં ટેકનિકલી પોતાની પ્રિન્ટ કઈ રીતે અલગ પડે તેવું વિચારતા હતા. તેમને પ્રાઇઝ મળેલી તસવીરોમાં હંમેશા જીવંત તસવીરો લાગતી અને ટેકનોલોજી જોવા મળતી હતી. 1958માં પોતે રોલીફ્લેક્સ કેમેરાથી 7 સ્નેપ લઈ અને કાંકરિયાનો પેનોરોમા શોટ, આખા કાંકરિયાનો એમણે ફોટો પાડ્યો હતો. વિચાર કરો, જે પેનોરોમા શોટની આજે આપણે વાત કરીએ છીએ એ એમણે મેન્યુઅલી, ટેકનિકલી રીતે પોતાની આવડત અને સૂઝથી એમણે કાંકરિયાનો ફોટો એ વખતે લીધો હતો, જે આજે પણ આપણને ખૂબ સુંદર લાગે છે. આપણે કરિશ્મા આલ્બમની વાત કરીએ તો કરિશ્મા આલ્બમ આજે આપણા માટે અદ્યતન, ફોટોગ્રાફી માટે અદ્યતન કહેવાય છે. આપણે કોઈ કસ્ટમરને પૂછીએ તો એમ કહેશે કે ભાઈ અમારે કરિશ્મા આલ્બમ જોઈએ. આ સુરેન્દ્રભાઈએ એ વખતે વિચાર કરેલો અને 1971માં તરણેતરના મેળાની બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી કરી અને એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાનો તેઓએ કરિશ્મા આલ્બમ બનાવેલો. સુરેન્દ્રભાઈ એટલા ટેકનોલોજીમાં ઓતપ્રોત રહેતા કે દરેક કેમિકલ્સ પણ જાતે બનાવતા હતા. એક વખત એવું બન્યું કે એક ઓવર થઈ ગયેલી ફિલ્મને રિડ્યુસ કરવા જતાં કેમિકલ્સનું ટીપું સુરેન્દ્રભાઈના મોંમાં પડી ગયું અને સુરેન્દ્રભાઈ સિરિયસ થઈ ગયા. સિરિયસ એટલે એ કે એ પોતે પણ મોતના મુખમાં ધકેલાઈ ગયા. ડૉક્ટરોએ 20 કલાકની મુદત પણ આપી દીધી, પણ સદનસીબ કે સુરેન્દ્રભાઈ બચી ગયા. સુરેન્દ્રભાઈ જાતે ભલે શીખ્યા છે, પરંતુ એમણે જે શીખ્યા એ પોતાના મિત્રો, પરિચિત ફોટોગ્રાફરોને બતાવતા, કહેતા, સમજાવતા અને શીખવતા હતા. ફોટોગ્રાફી શીખવવા માટે દેશના અન્ય શહેરોમાં જતા, ફોટોગ્રાફીના વર્કશોપ યોજતા અને લોકોને ફોટોગ્રાફી શીખવતા, ડાર્કરૂમની પ્રક્રિયા શીખવતા હતા. તેમના પ્રવચનમાં ખાસ એ વસ્તુ ઉપર ધ્યાન આપતા હતા કે લોકો પિક્ટોરિયલ ફોટોગ્રાફી તરફ વળે. તે નવોદિત ફોટોગ્રાફરોને શીખવતા કે તમારા વ્યવસાયની જે ફોટોગ્રાફી કરો છો, જો તમને વિષયનું પૂરેપૂરું જ્ઞાન હશે તો તમે એને સરસ ન્યાય આપી શકશો અને તમારી તસવીર ખૂબ સુંદર હતી. તેમનો હંમેશા એક એવો ધ્યેય હતો કે 10 પિક્ટોરિયલ ફોટોગ્રાફરો છે તો 100 પિક્ટોરિયલ ફોટોગ્રાફરો થવા જોઈએ. તે એ કહેતા હતા પિક્ટોરિયલ ફોટોગ્રાફરોને કે જો તમારામાં વિષયની સૂઝ હશે તો તમારી તસવીરમાં સુંદરતા હશે. બાકી કેમેરો તો માત્ર ક્લિક જ કરશે. આપણે હાર્ટથી તસવીર લેવાની છે, આપણે મગજથી તસવીર લેવાની છે. અંગ્રેજી માધ્યમથી ભણેલા એટલે દેશ વિદેશના સામાયિકો, મેગેઝિનો વાંચતા, તેનો અભ્યાસ કરતા, ફોટોગ્રાફીની વિદેશની સંસ્થાઓના સંપર્કમાં રહેતા, ત્યાં સભ્ય બનતા અને એવી સંસ્થાઓ
આપણા ભારતમાં સ્થાપવા માટેનો પ્રયત્ન પણ તેઓ કરતા હતા. સુરેન્દ્રભાઈ પટેલ પાસે અમેરિકા, જાપાન, ભારત, રશિયા જેવા વિવિધ આંતરરાષ્ટ્રીય દેશોની 8 ફોટોગ્રાફીની ડિગ્રીઓ હતી. કદાચ હું આજે પણ એવું કહી શકું કે આટલી ડિગ્રીઓ અમદાવાદના કોઈ ફોટોગ્રાફર પાસે નથી. આ એમની સિદ્ધિ હતી, તેમની મહેનત હતી. આપણે એવું જાણીએ છીએ કે આજથી 60-70 વર્ષ પહેલાં ફોટોગ્રાફરોમાં અંગ્રેજીનું જ્ઞાન ઓછું, અને એ વખતે ફોટોગ્રાફરનો કેમેરો બગડે એટલે એના પાર્ટ્સ વિદેશથી મંગાવવા પડે, અને વિદેશથી મંગાવવા માટે જે પત્ર વ્યવહાર કરવાનો થાય એ અંગ્રેજીનું જ્ઞાન ન હોવાને કારણે મૂંઝાતા. ત્યારે લોકો સલાહ આપતા કે સુરેન્દ્રભાઈ પાસે જાઓ, અને સુરેન્દ્રભાઈ પોતાના પરિચિત હોય કે ના હોય તમામ પ્રકારનો પત્ર વ્યવહાર કરી અને મદદરૂપ થતા, અને તેમની આ વિશિષ્ટ સેવાઓને કારણે ફોટોગ્રાફરો તેમને ખૂબ આદરથી જોતા હતા. સુરેન્દ્રભાઈ જ્યારે પણ ફોટોગ્રાફીમાં તેમને કોઈ સમસ્યા આવી ત્યારે તેમણે જાતે ઉકેલ લાવ્યા છે, ગભરાયા નથી. એક વખત એવું બન્યું કે રાંચીમાં ફોટોગ્રાફી વર્કશોપમાં ગયેલા, તેમની સાથે તેમના શિષ્ય એવા પ્રિય શિષ્ય એવા દિનેશ શુક્લાજી પણ હાજર હતા. દિનેશ શુક્લાજી આજે 70-75 વર્ષની ઉંમરના છે, તે પણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઇનામ મેળવેલા ફોટોગ્રાફર છે. એ વખતે ત્યાં વર્કશોપમાં ઇટાલીથી એક મોડલ લેડી આવેલી, જેની ફોટોગ્રાફી દિનેશભાઈએ કરેલી. એ રોલ કોડાક કંપનીને ડેવલપિંગ માટે મોકલ્યો. કોડાક કંપની સિવાય એ સમયમાં કોઈ સ્લાઇડ રોલ ડેવલપ નહોતું કરતું. રોલ જ્યારે ડેવલપ થઈને પરત આવ્યો ત્યારે રોલ ચૂંથાયેલો, ફોગ થયેલો હતો, અને રોલમાં એક પણ ઇમેજ આવી નહોતી. સુરેન્દ્રભાઈને વાત કરી. સુરેન્દ્રભાઈ પોતે જ્યારે ફોટા પાડતા હતા ત્યારે ઉપસ્થિત હતા એ વખતે, એટલે ખૂબ ગુસ્સે થયા કે કંપની આવો જવાબ કઈ રીતે આપી શકે? શું આ ફોટા આપણે ફરી પાડી શકવાના છીએ? આ મોડલ ફરી ઇટાલીથી ફરી આવી શકવાની છે? અને સુરેન્દ્રભાઈએ વિચાર કર્યો કે આપણે કોઈના ઉપર નિર્ધારિત ના રહેવાય. તેમણે જાતે સ્લાઇડ રોલ ડેવલપિંગ ચાલુ કર્યું તો કોડાક કંપનીના ધ્યાનમાં આ બાબત આવી, અને કોડાક કંપની ઓસ્ટ્રેલિયાએ તેઓને ક્યુ લેબની ફ્રેન્ચાઇઝી પણ આપી. આટલો આત્મવિશ્વાસ ત્યારે જ હોય જ્યારે તમારામાં તે વિષયનું જ્ઞાન હોય, અને એ જ્ઞાન તેમની તસવીરોમાં દેખાતું હતું. તેમણે લોકજીવન, લોકમેળા અને પ્રાકૃતિક ફોટોગ્રાફી ખૂબ કરી છે. અસંખ્ય પ્રવાસો કર્યા છે. તેમની 7 દાયકાની ફોટોગ્રાફીમાં દેશ વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓના સન્માન અને પ્રાઇઝ તેમણે પ્રાપ્ત કર્યા છે. ચાલો તેમની સિદ્ધિઓ ઉપર પણ એક થોડી નજર કરી લઈએ. અમદાવાદની પિક્ટોરિયલ ફોટોગ્રાફરોની સંસ્થા, પ્રતિષ્ઠિત સંસ્થા કહી શકાય, જેની સ્થાપના રવિશંકર રાવલે કરેલી. નિહારિકાના તેઓ પહેલાં સભ્ય, ત્યારબાદ સેક્રેટરી થયા, અને પ્રમુખ તરીકે પણ તેમણે લગભગ 55 વર્ષ સુધીની સેવાઓ આપી. તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહેલે બોમ્બે, બીજી કલકત્તામાં અને ત્રીજું અમદાવાદમાં, એમ તેઓએ ફોટોગ્રાફીના આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી પ્રદર્શન યોજ્યા હતા. તેમના આ પ્રયત્નથી વિદેશથી પણ સ્લાઇડો જજિંગ માટે તેમની પાસે આવવા માંડી. એવું કહી શકાય કે નિહારિકાને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ અપાવવામાં, સ્થાન અપાવવામાં સુરેન્દ્રભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો, એવું કહીએ તો ખોટું નથી. તેમની સાથે કામ કરી ચૂકેલા તેમના મિત્ર શ્રી વ્રજલાલ મિસ્ત્રી, ઇન્ડિયા સર્કિટ કોમ્પિટિશનનો કન્સેપ્ટ સુરેન્દ્રભાઈએ 1985માં મૂકેલો, જે આજે પણ પ્રચલિત છે. ફેડરેશન ઓફ ઇન્ડિયા ફોટોગ્રાફીમાં તેમણે લાંબો સમય સેવાઓ આપી. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી કાઉન્સિલરના પોતે સ્થાપક હતા અને પ્રમુખ પણ હતા. તેમણે 1951થી 2020 સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને સ્પર્ધાઓમાં ભાગ લીધો, અને 200થી વધુ એવોર્ડ તેમણે પ્રાપ્ત કર્યા છે, અને 2100થી વધુ તસવીરો તેમની પ્રદર્શનમાં પસંદગી પામીને પ્રદર્શિત થઈ છે. અમદાવાદ, દિલ્હી, મુંબઈ, જયપુર, વડોદરા, પોરબંદર, સુરત વગેરે શહેરોમાં ફોટોગ્રાફીના તેમના વૈયક્તિક પ્રદર્શનો પણ યોજાયા છે. 100થી વધુ ફોટોગ્રાફી સ્પર્ધાઓમાં જજ તરીકે તેમણે સેવાઓ પણ આપી છે, જેનું ક્યારેય તેમણે મહેનતાણું લીધું નથી. 1997-98માં ગુજરાત સરકાર દ્વારા તેઓને ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સુરેન્દ્રભાઈના સ્વભાવ મુજબ તેમણે સરકાર દ્વારા જે 25,000 રૂપિયાની ધનરાશિ મળી, તેમાં પોતાના ખિસ્સાના 15,000 ઉમેરી અને 40,000 રૂપિયા લલિત કલા અકાદમીમાં જમા કરાવ્યા, અને એ નવોદિત ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત કરવા માટે વાપરવા તેવું જણાવેલું. તો આજે પણ
એમની એ ધનરાશિમાંથી દર વર્ષે યોજાતા સ્ટેટ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં સુરેન્દ્રભાઈના નામથી એક એવોર્ડ આપવામાં આવે છે. રાજ્ય કલા પ્રદર્શનમાં ફોટોગ્રાફરોને પ્રતિનિધિત્વ મળે તે માટે લલિત કલા અકાદમીમાં લેખિત રજૂઆત કરી. સુરેન્દ્રભાઈ નિહારિકાના પ્રમુખ હતા, સરકારી ફોટોગ્રાફર હતા, એટલે લલિત કલા અકાદમીએ તેમને કમિટી મેમ્બર તરીકે નિયુક્ત કર્યા. તેમને 1966, 67, 1970 અને 74માં તેમની ફોટોગ્રાફીને ઇનામ મળ્યા. ત્યારે તેમને એક વિચાર આવ્યો કે અમારા જેવા સિનિયર ફોટોગ્રાફરો જો ભાગ લેતા રહેશે અને ઇનામ એ જ લેશે તો નવોદિતોને તો કોઈ રસ નહીં થાય, અથવા તો નવોદિતો તેમાં રસ જ નહીં લે, ફોટોગ્રાફીમાં પાર્ટિસિપેટ નહીં થાય. એટલે નવોદિત ફોટોગ્રાફરોને પ્રોત્સાહન મળે માટે સૌ પ્રથમ તેઓએ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં ભાગ લેવાનું બંધ કર્યું અને કમિટી પાસે એક એવો પણ નિર્ણય કરાવ્યો કે જે ફોટોગ્રાફરને, ચિત્રકારને ઇનામો મળે આગામી 2 વર્ષ સુધી તેમને ઇનામ ના મળી શકે, જેથી નવા ફોટોગ્રાફરોને તક મળે, નવા ચિત્રકારોને તક મળે. તેમણે આખા જીવન દરમિયાન ફોટોગ્રાફીની સાથે ફોટોગ્રાફરો માટે જીવ્યા છે એવું કહીએ તો ક્યાંય ખોટું નથી. આજે આપણે ગુજરાત દીપોત્સવી અંક માહિતી ખાતાનો જે પ્રતિષ્ઠિત અંક કહેવાય છે તેમાં અમારા જેવા જે ફોટોગ્રાફરોના પિક્ચરો છપાય છે એ પિક્ચરો પણ શ્રી સુરેન્દ્રભાઈ પટેલની દેન છે. કારણ કે એક સમય એવો હતો કે એ અંકમાં માત્ર ને માત્ર ચિત્રકારોના ચિત્રો છપાતા હતા. સુરેન્દ્રભાઈની રજૂઆત એના કારણે ત્યાં 3 પિક્ચરો છપાશે એવી એ વખતે પરમિશન આપવામાં આવેલી અને આજે તો ઘણા બધા ફોટોગ્રાફરોને દીપોત્સવી અંકમાં સ્થાન મળે છે અને એ પણ એ સુરેન્દ્રભાઈની જ દેન છે. અમદાવાદ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા 1955માં તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની ફોટોગ્રાફીની વિશિષ્ટ સેવાઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા ફોટોગ્રાફીમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશભરની સંસ્થાઓમાં ફોટોગ્રાફીની સંસ્થાઓમાં નિર્ણાયક તરીકે સેવાઓ આપી છે. આંધ્રપ્રદેશ એકેડમી દ્વારા પણ તેઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રભાઈનો જીવ સતત કેમેરામાં હતો. તેઓ ઘણું આયોજન કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ સમય તો સમયનું કામ કરે, ઉંમર ઉંમરનું કામ કરે અને તારીખ 15 જુલાઈ 2022ના રોજ ટૂંકી માંદગી બાદ 95 વર્ષની વયે સુરેન્દ્રભાઈ પ્રભુને પ્યારા થઈ ગયા, સદગતિને પામ્યા. આજે પણ સુરેન્દ્રભાઈની તસવીરો થકી સુરેન્દ્રભાઈ હયાત છે, સુરેન્દ્રભાઈ જીવિત છે અને જ્યાં સુધી તેમની તસવીરો છે ત્યાં સુધી આપણા હૃદયમાં સુરેન્દ્રભાઈ હયાત જ રહેશે. આજે આપણે GTPLના વીણેલા મોતી માધ્યમથી તેમની જીવન ઝરમર જાણીને લોકો સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કર્યો છે અને તેમને આજે આપણે એક સ્મરણાંજલિ પણ આપણે અર્પણ કરીએ છીએ. તો ચાલો ફરી મળીશું આવા જ કોઈ ખ્યાતનામ તસવીરકારની જીવનયાત્રા સાથે વીણેલા મોતીના આગામી અંકમાં. ત્યાં સુધી આપના નિકુંજ વૈશ્યકને રજા આપશો. નમસ્કાર.